તો અન્ય સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, તેની પર નજર કરી લઈએ તો સુરતમાં પણ કોઈ સ્થિતિ સારી જોવા નથી મળી રહી। 8 ઝોનમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે। કેટલા કામે લાગી રહ્યા છે તો ભગવાન જાણે, કારણ કે લિંબાયત 84 કામરેજ વિસ્તારમાં ઘણી બધી આખી સોસાયટીઓ છે તે પાણીમાં જળમગ્ન જોવા મળી રહી છે। 2 દિવસથી સુરતમાં પાણી ભરાયા છે, છતાં પણ આ ધારાસભ્યોને કોઈ જ વાતની પડી ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આ જ વિસ્તારોમાં તેઓ મત માંગવા માટે ફરતા હોય છે। પરંતુ આટલું પાણી જ્યારે ભરાયું છે, ગોઠણસમાં પાણી ભરાયા છે, ત્યારે ધારાસભ્ય હવે સ્વાભાવિક રીતે નીકળવાની હિંમત નહીં કરે, કારણ કે જો નીકળવું હોય તો પછી અત્યારે થોડીને કોઈ મત આપવાનું છે, તો તેઓ શું કામ નીકળશે? આ જ માનસિકતા નેતાઓની જોવા મળતી હોય છે। પ્રજા ધારાસભ્ય પાસે મદદ માંગી રહી છે અને નેતાઓ ગાયબ જોવા મળી રહ્યા છે। નેતાઓ અત્યારે હાલ સદંતર ગાયબ જોવા મળી રહ્યા છે। આમ તો કોઈ કાર્યક્રમ હોય, મીડિયા સામે આવવાનું હોય ત્યારે ફટાફટ તેઓ આવતા હોય છે, પરંતુ અહીંયા કોઈ જ પ્રકારનો લાભ થાય એવી શક્યતા નથી। ઉલટાની અહીંયા તો જનતાને મદદ કરવાની છે। અત્યારે હાલ વરસાદી માહોલ છે, જનતા હેરાન છે, એમના જ બનાવેલા રોડ રસ્તા અત્યારે જનતાને હેરાન પરેશાન કરી રહ્યા છે, ત્યારે ખરેખર જનતાને એમની જરૂર છે। પરંતુ એ જ સ્થિતિ જોવા મળી રહી છે કે અત્યારે હાલ કોઈ પણ ધારાસભ્ય કે નેતાઓ જનતાની વચ્ચે નથી જઈ રહ્યા, તેમને મદદ નથી કરી રહ્યા। લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ ગાયબ જોવા મળી રહ્યા છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, વરસાદ વરસી રહ્યો છે, સુરતવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે, તમે અને હું આ વાત જનતા સમક્ષ મૂકી રહ્યા છીએ, પરંતુ શું ધારાસભ્યના નેતાઓના બહેરા કાને આ વાત પહોંચી રહી છે? શું તેઓ જનતાની વચ્ચે આવી રહ્યા છે? જે ધ્વનિ બિલકુલ આપણે સુરત સિટીની વાત કરવામાં આવી રહ્યા છે, તો સુરત સિટી ખાડીપોળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ સુરત સણિયા અહેમદ ગામથી લઈ મીઠી ખાડી સુધીના જેટલા પણ ધારાસભ્ય આવતા હોય છે તે ગાયબ જોવા મળી રહ્યા છે। આપણે સૌપ્રથમ દ્રશ્યો એ બતાવી રહ્યા છે કે જે આપણે પર્વત પાટિયા ગોળાદરા રોડ પર ઉભા છે, જ્યાં ખાડીપોળથી સમગ્ર રસ્તો જે છે તે બેટમાં ફેરવાયો છે। સણિયા અહેમદ ગામ સારોલી મગોપ વિસ્તારમાં આવતા ધારાસભ્ય અને મંત્રી પ્રફુલ પાનસેરિયા ગ્રાઉન્ડ પર દેખાયા નથી। કુંભારિયા રોડ સુડા આવાસ બારડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ ગ્રાઉન્ડ પર દેખાયા નથી। ગોળાદરા પર્વત પાટિયા પર્વત ગામ 84 ના ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ તેમને પણ હાજરી જોવા નથી મળી રહી। લિંબાયત મીઠી ખાડી ખાતેના વાત કરવામાં આવે તો ત્યાંના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ ગ્રાઉન્ડ પર દેખાયા નથી। ત્યારે ભટાર વિસ્તારમાં આવેલા રસુલાબાદમાં પણ જે ખાડીપોળની સ્થિતિ જોવા મળી હતી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ત્યાંના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી ત્યાં હાજરી જોવા નથી મળી રહી। જે મુખ્ય જે ધારાસભ્યો છે તે લોકોના વચ્ચે આવતા નથી, લોકોની જે વાતો જે છે તે સાંભળવામાં આવતી નથી। જોઈ શકાય છે અત્યારે જો નજારો જોવા મળી રહ્યો છે તે અત્યારે પર્વત પાટિયા ગોળાદરા વિસ્તારનો જે છે આ 84 વિધાનસભા આવતું હોય છે। સંદીપ દેસાઈ અત્યાર સુધી જોવા મળ્યા નથી, કારણ કે લોકો પણ હવે આક્રોશ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે। લોકો પણ જણાવી રહ્યા છે ઇલેક્શન આવતું હોય છે મત માંગવા માટે, ત્યારે ખોબલે ખોબલે મત માંગવા માટે હવે ધારાસભ્યો પગે લાગતા હોય છે, એક જ વાત કરતા હોય છે કે અમને મત આપો, તમામ કામો થઈ જશે એવી વાતો કરવામાં આવતી હોય છે। પરંતુ જો પૂર જેવી સ્થિતિમાં ધારાસભ્ય લોકોની વારે ના આવતા હોય તો શરમજનક વાત કહી શકાય સુરત માટે, કારણ કે જો લિંબાયત મીઠી ખાડીની અંદર ખાડીપુર જેવી સ્થિતિ સર્જાય છે, પર્વત પાટિયા ગોળાદરા રોડ પર સંદીપ દેસાઈ ધારાસભ્ય છે, તેમના પણ હદ વિસ્તારમાં ખાડીપુરની સ્થિતિ જોવા મળી રહી છે। સતત 4 દિવસથી ખાડીપુરની સ્થિતિનું જીએસટીવી રિપોર્ટિંગ કરતા નજરે પડી રહ્યું છે, પરંતુ જીએસટીવીના કેમેરામાં અથવા તો ગ્રાઉન્ડ લેવલે એક પણ ધારાસભ્ય નજરે જોવા નથી મળી રહ્યા। લોકોની અંદર એક જ આક્રોશ જોવા મળી રહ્યો છે, અમને ફૂડ પેકેટ નથી જોઈતું, અમને દૂધ નથી જોઈતું, માત્ર ને માત્ર સમસ્યાનો હલ ક્યારે આવશે એક વાત કરવામાં આવી રહી છે। કોર્પોરેટરો આવતા હોય ટ્રેક્ટર મારફતે લોકોને ખાલી માત્ર ફૂડ પેકેટ આપતા હોય છે અને ફોટો પડાઈને નીકળી જતા હોય છે, એવી લોકો વાતો કરતા હોય। ત્યારે આપણી જોડે અહીંના સ્થાનિક રહેવાસી આપણી જોડે ઉપસ્થિત છે, તેમના ઘરોની અંદર પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયું છે। આ વિસ્તારના અંદર સંદીપ દેસાઈ ધારાસભ્ય આવતા હોય છે। સણિયા અહેમદ થી લઈ મીઠી ખાડી સુધીના કોણ કોણ ધારાસભ્ય છે અને અત્યાર સુધી કોઈ ધારાસભ્ય તમારા ત્યાં આવ્યો છે? વાલકથી એ સમસ્યા વાલક ખાડીથી સમસ્યા ચાલુ થાય પહેલું આમાં
અસરગ્રસ્ત છે સણિયા અહેમદ ગામ. સણિયા અહેમદ 84 સણિયા અહેમદ કામરેજ વિધાનસભામાં આવે. સણિયા અહેમદ સારોલી એ ઘણા પૂરગ્રસ્ત છે. અડધો મગોબ વિસ્તાર આ પણ 84માં આવે, આપણે કામરેજમાં આવે. આમાં પ્રફુલભાઈ પાનસેરિયા મંત્રીશ્રી છે એ પણ દેખાણા નથી. જે ખાડી જે વિધાનસભા ક્ષેત્રથી નીકળે છે આ દરેક જગ્યા બદતર પરિસ્થિતિ છે. પછી કુંભારિયા ગામ, આ બારડોલી વિધાનસભાનું છેવાડાનું ગામ છે, સુડા આવાસ ને બીજું, ત્યાં પણ ભયંકર સમસ્યા છે. 6-7 ફૂટ પાણી છે, પણ ત્યાં પણ કોઈની સાર સંભાળ લેવા વાળો નથી. અને પછી આ ખાડી 84 વિસ્તારમાં પ્રવેશ કરે એટલે મગોબનો વિસ્તાર, પુણા કુંભારિયા રોડ બીજો, આ ઘણો બધો ટેક્સટાઇલ માર્કેટ, રેસિડેન્શિયલ, માધવબાગ, નંદનવન એ બધો 84 વિધાનસભામાં આવે. આમાં સંદીપભાઈ દેસાઈ એ પણ દેખાણા નથી. હવે તો ખરેખર કોર્પોરેટર તો છોડો, પેજ પ્રમુખો છોડો, કોઈ જિમ્મેદારી લેવા માટે તૈયાર જ નથી. કોઈ જનતાને સાધનાપૂર્વક, સહાનુભૂતિપૂર્વક જવાબ આપવા માટે તૈયાર નથી. દરેક એક જ અર્થ કરે છે કે આ તો કુદરતનો પ્રકોપ છે, હું કહું માનવ સર્જિત છે. આને પછી આગળ જઈએ તો લિંબાયત વિધાનસભા, લિંબાયત અડધું ડૂબેલું છે. મીઠી ખાડી વિસ્તાર પૂરો, જ્યાં ખાડી નીચલી વિસ્તાર છે, આ સંગીતાબેન પાટીલ. આને આગળ જઈએ ત્યારે આઝાદનગરના બીજો જે આપણા પાલક મંત્રી, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો એરિયો આવે છે, ઘણા બધા એરિયો આમાં વિધાનસભાનો આવે છે. પણ કોઈએ શાંતિથી આપસમાં બેસીને દરેક ધારાસભ્ય સુરતના, કે આ એક વ્યક્તિની સમસ્યા નથી, આ મોટી સમસ્યા છે, વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. એટલે બધા મળીને સંકલન કરીને આનાથી કાયમ માટે ઉકેલ કેવી રીતે, કે ભૂતકાળમાં અમારીથી ગલતીઓ થઈ છે તો આ ગલતીઓનો સુધાર કેવી રીતે થાય, આપસમાં સંકલન કરો. હું તો કહું કે એવું કામ નથી જેમાં સમસ્યા ન હોય, और એવી કોઈ સમસ્યા ન હોય જેનો સમાધાન ન હોય. અગર તમારે સાચા મનથી, અંતઃકરણથી સંકલન બેઠક કરીને તમે આનો સમાધાન શોધો તો આનો સમાધાન તમને મળી જાય. પણ તમારી ઈચ્છા નથી. કેમ કે પેલા અધિકારીઓનો, નેતાઓનો સાઠગાંઠનો જે પ્રશ્ન આવે એ આમ જનતાના તમે નેવે મૂકી દો છો. તો આમાં તમને દરેકને વિનંતી છે, આપસમાં બેસો, સંકલન કરો. આમાં કઈ ફૂડ પેકેટ, ખરેખર ફૂડ પેકેટની કે પાણીની કે આ એક અસ્થાયી છે. તમે આનો સ્થાયી નિકાલ લાવો એટલે કાયમ માટે આની સમસ્યા આવે જ નહીં ને. તમે પબ્લિકના માટે દોઢ ડબ્બો મૂકી દો, આમાંથી ટ્રેક્ટરથી આગળ પાછળ થાવ, કોઈએ ડાયાલિસિસ કરાવવાનું હોય, કોઈ ડિલિવરી પીરિયડ હોય, કોઈને દવાનો મરીજ હોય, છોકરાનો સ્કૂલનું હોય, ઘણી બધી વ્યવસ્થા હોય, આ બધી ખોરવાઈ ગઈ. તમને સદબુદ્ધિ આપે, હું તો આ કહું, એક સામાજિક કાર્યકર્તાને નાતે બધા આપસમાં મળો, સંકલન કરો, કાયમ ઉકેલ લાવો ને આગળ ત્યાં સમસ્યા ન આવે ને તમે માનવ સર્જિત પૂરને સ્વીકાર કરો ને તમારી ગલતી સ્વીકાર કરો ને આને સુધાર કરો, એવી તમારાથી વિનંતી. ભગવાન તમને સદબુદ્ધિ આપે. જે બિલકુલ સ્થાનિક લોકો પણ હવે જણાવી રહ્યા છે કે ભગવાન તેમને સદબુદ્ધિ આપે. કારણ કે જો એક પણ ધારાસભ્ય ગ્રાઉન્ડ લેવલે ન દેખાયા હોય તો ધારાસભ્યો માટે શરમજનક બાબત કહી શકાય. કારણ કે ધ્વની લિંબાયત અડધો ખાડીપુરની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, પર્વત ગામ ખાડીપુરની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી ગ્રાઉન્ડ લેવલે એક પણ ધારાસભ્ય દેખાયા નથી. જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ. અને